વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હું આજે તમારી સમક્ષ લઈને આવેલો છું ધોરણ 8નું ગણિતનું પ્રશ્ન બેંક, જે 5, 10, 24ના રોજ એક્ઝામ લેવામાં આવી એના માટેનું સંપૂર્ણ સોલ્યુશન, જેની મદદથી તમે રિવિઝન કરી શકો છો। બરાબર મિત્રો, પરીક્ષા તો પૂર્ણ થઈ ગઈ છે, તો આગળ વધીએ મોડું ન કરતા। તો જુઓ, જે પ્રશ્ન 1A છે એની અંદર જોડકા જોડો પૂછાયેલા મિત્રો। તો જૂથનો નિયમ, તો આમાં જોવા જઈએ તો જૂથનો નિયમ જે છે, જો બી અને સીનું જૂથ છે, એ અને બીનું જૂથ છે, એટલે ઓપ્શન નંબર બી જે છે એ અહીંયા આવશે। બરાબર છે મિત્રો, જોડકા જોડવાના છે પણ આપણે આ રીતે લખી રહ્યા છે, તો ઓપ્શન નંબર બી અહીંયા આવશે। ઓકે, ત્યારબાદ જોઈએ ક્રમનો નિયમ। તો જો એ ગુણ્યા બી અને બી ગુણ્યા એ, તો આ ગુણાકાર માટે ક્રમનો નિયમ છે, એટલે અહીંયા જવાબ આવશે સી। વિભાજનનો નિયમ, તો એ જોડે બી અને એ જોડે સી આ રીતે કૌંસમાં આપેલા, એટલે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન આ છે, એટલે જવાબમાં આવશે એ। નેક્સ્ટ બીજા તરફ જઈએ, પ્રશ્ન તરફ। સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો છે? 0 છે મિત્રો। શું છે? 0, એટલે જવાબમાં શું આવશે? બી। સમમેય સંખ્યા, અંશ અને છેદ સ્વરૂપની સંખ્યા સમમેય કહેવાય। એક પણ સમમેય જ કહેવાય મિત્રો, પણ અંશ અને છેદ સ્વરૂપની સંખ્યા જે છે સમમેય સંખ્યા થશે, એટલે જવાબમાં શું આવશે? સી। કેમ કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા શું છે? 1 છે, એટલે જવાબમાં મિત્રો બંનેની અંદરના જવાબની વાત કરીએ તો આ ગુણાકારનો તટસ્થ ઘટક 1 આવે છે, એટલા માટે સમમેય સંખ્યા માટે આપણે 3/5 જ લખવો પડે। બરાબર છે મિત્રો, આગળ વધીએ। તો ત્રીજાની અંદર આપણને એવું કીધું છે ક્રમનો નિયમ। તો જુઓ 2/3, 1/4, બરાબર છે, 3/5, 2/3, 1/5, તો એ તમે જોયો છો જૂથ બદલાઈ રહ્યું છે। તો જૂથ કયામાં છે? સી, તો ઓપ્શન નંબર સી જે છે એ આવશે। આ જો ક્રમ 4/7, 2/5, 2/5, 4/7, ક્રમ બદલાય મિત્રો, અને ક્રમ બદલાય એટલે એ જવાબ શું આવશે? એ। અહીંયા શું છે, કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણે તો એને સંખ્યા મળે છે, એટલે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા 1નું અસ્તિત્વ, એટલે જવાબમાં શું આવશે? અહીંયા બી આવશે। ખ્યાલ આવે મિત્રો? આપણે આગળ જઈએ, દાખલા નંબર પ્રશ્ન નંબર જે 1B છે એની વાત કરીએ। સાદુરૂપ આપો। તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે બંનેની અંદર શું છે? 1/3 છે, એટલે આપણે એને બહાર કાઢી દઈએ। બરાબર છે, ગુણ્યા કૌંસની અંદર શું આવશે? 1/5 વત્તા 3/5। અહીં આપણે વિભાજનનો નિયમ ઊંધો વાપર્યો છે। ગુણ્યા છેદ સરખા છે, એટલે ઉપર 1 અને 3નો સરવાળો કેટલો થશે? 4 થશે, છેદમાં આવશે 5 જ। અંશ અંશનો ગુણાકાર કરીએ, 4 × 4 આવે, છેદમાં 3, અને 5નો ગુણાકાર કરીએ તો 3×5 = 15 આવે, એટલે આપણા દાખલાનો જવાબ શું આવશે? 4/15। નેક્સ્ટ દાખલા તરફ જઈએ। તો આપણો જે દાખલો છે બીજા નંબરનો, બરાબર છે, એની વાત કરીએ। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે શું કરીશું? 2/3 અને -1/3 બંનેના છેદ સરખા છે, એટલે એને જોડે લઈ લઈએ, તો 2/3 અને શું લખ્યા? -1/3 લખ્યા। પછી જ પણ -3/7 અને 4/7 લીધા। આપણે શું કર્યું? જૂથ બનાવ્યું। 2 અને 1 અસમાન ચિહ્ન છે, 2માંથી 1 જશે એટલે 1 આવશે, છેદમાં તો 3 વધશે। 4માંથી 3 જશે તો 1 આવશે, છેદમાં તો 7 વધશે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે છેદ જે છે સરખા નથી મિત્રો, બરાબર છે, તો આપણે અહીંયા શું કરીશું? આપણે અહીંયા છેદ સરખા કરવાનો પ્રયત્ન કરીએ તો લસા 3 અને 7નો ગુણાકાર પણ લસા કેટલો આવશે? 21 આવશે। કેટલો આવશે? 21 આવશે। તો આપણને 21 મળી રહ્યો છે, બરાબર છે। તો આપણે છેદ સરખા કરવાનો પ્રયત્ન કરીએ તો 3ને ઉપર નીચે કેટલા વડે નીચે ગુણે 7 વડે તો 21 આવશે, તો ઉપર નીચે 7 વડે ગુણવા પડશે। એ જ પણ 7 છે તો 3 વડે ગુણીએ તો 21 થાય, એટલે ઉપર નીચે આપણે 3 વડે ગુણીએ, તો 7 × 7 છેદમાં 21 વત્તા 3 × 3 છેદમાં 21, 7 અને 3 છેદ સરખા થઈ ગયા, એટલે 7 + 3 છેદમાં 21 થયું મિત્રો, અને એનો સરવાળો કરી એટલે 10/21 આવે। તમને ખ્યાલ આવી ગયો છે। નેક્સ્ટ દાખલા તરફ જઈશું। તો ત્રીજો દાખલો જે છે એ આપણને આ પ્રમાણે આપેલો છે, બરાબર છે। ત્યારબાદનો જે દાખલો છે એમાં આપણે મિત્રો એવું કરીએ, જૂથ બનાવી દીધું। આનું જૂથ બનાવ્યું અને આનું જૂથ બનાવ્યું। તો જુઓ 3 દુ 6, અથવા તો ડાયરેક્ટ તમે કરી શકો છો 6 દુ 12, બરાબર છે, તો -2/3 ગુણ્યા અહીંયા શું મળે? 1/2। 4 4 ઉડી ગયા, 5 તરી 15, એટલે અહીંયા માત્ર શું વધશે? 3 વધશે, બરાબર છે। હવે જો મિત્રો આ 3 અને આ 3 ઉડી ગયા, એટલે -2/, શું વધ્યા? 2, 2 × 2, બરાબર છે, પણ કયો જવાબ આવશે? -1 આવશે। નેક્સ્ટ દાખલા તરફ જઈશું। તો પ્રશ્ન 2A ની અંદર આપણને સમીકરણની વાત કરી છે, તો 4 5 4 5, તો 4 અને 5 બે સંખ્યા જોવા મળે છે, એટલે લસા કેટલો આવશે? 4 × 5 =
20। તો બધાને 20 વડે ગુણીએ, બધા પદને આપણે કેટલા વડે ગુણીએ? 20 વડે ગુણીએ મિત્રો। તો 20 ગુણ્યા 4/5 બરાબર 20 ગુણ્યા x ભાગ્યા 4 વત્તા 20 ગુણ્યા 1/5। તો એ જુઓ 4 પંચા 20, 5 ચોક 20, 4 પંચા 20, 5 ચોક 20, છેદ ઉડી ગયા। તો અહીંયા શું વધશે? 10x। અહીંયા ચોખ્ખું ચોખ્ખું 16 આવશે, 5x આવ્યા અને 4 એકા 4। દાખલો એ સરળ થઈ ગયો। આ પદ જે છે એ સામે જશે એટલે શું થઈ જશે? માઇનસ, અને આ પદ જે છે એ આ બાજુ જશે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે। એટલે 10x ઓછા 5x બરાબર 4 વત્તા 16। તો 10માંથી 5 જશે એટલે 5x વધશે, 16 ને 4 20 થશે। માટે x બરાબર 20 ભાગ્યા 5, કારણ કે ગુણાકારમાંથી સામે ભાગાકારમાં જશે, માટે x બરાબર શું આવશે? 4 આવશે। ખ્યાલ આવ્યો મિત્રો? નેક્સ્ટ દાખલા તરફ જઈશું। તો એના પછીનો જે દાખલો છે એમાં આપણે અહીંયા કૌંસ આપી દઈએ તો દાખલો સરળ થઈ જશે। તો 5 સામે ગુણાશે અને 4 આ બાજુ ગુણાશે, અથવા તો લસા 20 લઈને પણ કરી શકો। તો 5 કૌંસમાં x - 5 બરાબર 4 કૌંસમાં x - 4। ઓકે, તો 5 ગુણ્યા x 5x, પાયો પાયો 25, વિભાજનનો નિયમ વાપર્યો। 4 ગુણ્યા x 4x અને ચોખ્ખું ચોખ્ખું 16, પણ કેવા માઇનસ। 4x સામે જાય તો માઇનસ થશે મિત્રો, અને 25 આ બાજુ જશે બરાબર છે, 25 આ બાજુ જશે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે। તો -16 અને +25। 5x માંથી 4x જશે તો x વધશે, 25 પ્લસ છે અને 16 માઇનસ છે, બાદબાકી થશે। 25માંથી 9 જશે, સોરી 25માંથી 16 જશે એટલે 9 વધશે, એટલે આપણો જવાબ કેટલો મળશે મિત્રો? 9 મળશે। પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 3। તો દાખલા નંબર 3માં આપણે જોઈ શકીએ છીએ કે 6, 4 અને 2 છે, તો 2ના ઘડિયામાં 4 આવી જાય બરાબર છે મિત્રો। તો અહીંયા 4 છે એ 2ના ઘડિયા મળી જાય છે, એટલે આપણે લસા શોધવો પડશે આ રીતે। તો 2, 4, 6નો લસા શોધીએ બરાબર છે મિત્રો। તો તમે જોઈ શકો છો 2 એકા 2, 2 દુ 4 ને 2 તરી 6, ફરીથી 2 ચલાવીએ ભાગ, તો 2 1ના 1 જ આવશે, 2 એકા 2, 3ના 3, 3 ભાગ ચલાવીશું તો શું આવશે? 1, 1 અને 3 એકા 3, તો લસા કેટલો થશે? 3 દુ 6 દુ 12, તો લસા 12 આવશે। તેનો મતલબ શું થયું મિત્રો? હા, તો એનો મતલબ એવો થયો કે બધા પદને કેટલા વડે ગુણીશું? આપણે 12 વડે ગુણીશું। તો 12 ગુણ્યા 5x ભાગ્યા 6 ઓછા 12 ગુણ્યા 3x ભાગ્યા 4 વત્તા 12 ગુણ્યા x ભાગ્યા 2 બરાબર 12 ગુણ્યા 21। તો તમે જોઈ શકો છો 6 દુ 12, 3 4 તરી 12 અને 2 6 12 બરાબર છે। તો અહીંયા શું થશે? 5 દુ 10x, 3 તરી 9x વત્તા 6x થશે બરાબર। 21 અને 12નો ગુણાકાર કરીએ તો 0 લખ્યા, 2 1 એકા 1 અને 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4 એટલે 2, 5 અને 2 એટલે 252 આવ્યા। જો 10માંથી 9 જાય એટલે 1, 1 અને 6 7 એટલે 7x થયા બરાબર 252। માટે x બરાબર 252 ભાગ્યા 7। તો આપણે 252ને મિત્રો કેટલા વડે ભાગીએ? 7 વડે, તો 7 તરી 21 બરાબર છે, એટલે કેટલા વધશે? 4, 2 7 6 42। તો આપણા જોડે જોવા જઈએ તો કેટલા વડે ભાગી શક્યા? 36 વડે, તો 7 કેટલા આવશે? 36। માટે x બરાબર તમને શું મળશે? આ દાખલાનો જવાબ 36 મળશે। ખ્યાલ આવે મિત્રો? આગળ વધીએ। પછી પ્રશ્ન 2b છે, જેની અંદર આપણને એકદમ સરળતમ દાખલા આપેલા છે। તો આપણે શું કહીશું? 3x ને સામે લઈ જઈશું અને 5ને આ બાજુ લઈ જઈશું। તો 4x ઓછા 3x બરાબર 2 વત્તા 5, તો 4માંથી 3 જશે એટલે કેટલા વધશે? x, એટલે 1x એટલે x લખ્યું, અને 2 ને 5 7। તો આપણા દાખલાનો જવાબ કેટલો આવ્યો મિત્રો? 7 આવ્યો। ત્યારબાદનો દાખલો જે છે એમાં 4x સામે જશે એટલે શું થશે? માઇનસ થશે, એટલે 5x - 4x બરાબર રહ્યા 20। 5માંથી 4 જશે એટલે એક જ વખત x આવશે, અને સામે શું વધશે? 20। તો એક વખત x છે એટલે આપણે 1 લખવાની જરૂર નથી, તો આપણા દાખલાનો જવાબ શું આવ્યો? x બરાબર 20। હવે જો y સામે જશે એટલે શું થશે મિત્રો? પ્લસ થશે, અને 2 આમ જશે તો પ્લસ થશે। તો 3y વત્તા y બરાબર 4 વત્તા 2, 3y અને y કેટલા થશે? 4y થશે મિત્રો, 4 અને 2 6 થશે। માટે y બરાબર 6 ગુણાકારમાંથી ભાગાકારમાં ગયા 4, તો y બરાબર જો 3 દુ 6 અને 2 દુ 4, તો એ 2 2 ઉડી ગયા, તો yની કિંમત આપણને કેટલી મળી? 3/2। તો આપણા દાખલાનો જવાબ આપણને શું મળ્યો? 3/2 મળ્યો। પછી આગળ જોઈએ, પ્રશ્ન 3 જે છે એમાં આપણને ખરા ખોટા આપેલા છે।
તો સમાંતર ચતુષ્કોણની સામસામેની બંને જોડો પરસ્પર સમાન હોય યા એક જ જોડ આપ્યું છે, માટે વિધાન શું છે? ખોટું. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની પાસેની બાજુની બંને જોડ સમાન લંબાઈની. જો સમલંબ છે એટલે સ્વાભાવિક છે એમાં કદી પણ પાસેની બાજુની લંબાઈ સરખી ના હોય, બરાબર છે. પતંગાર ચતુષ્કોણમાં કોઈ એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે તો સ્વાભાવિક છે, આપણે જાણીએ છીએ કે આ પ્રકારે આપણે પતંગાર ચતુષ્કોણ દોરીએ તો આ વિકર્ણ જે છે એ બીજા વિકર્ણને દુભાગે છે, બરાબર છે. એટલે વિધાન શું છે? સાચું છે. દરેક સમબાહુ ચતુષ્કોણ ચોરસ છે તો સમબાહુ ચતુષ્કોણ જે છે એમાં ચારે બાજુના માપ સરખા છે એટલે ચોરસ કહેવાય. દરેક ચોરસ એ લંબચોરસ છે તો ચોરસ એ લંબચોરસ છે? ના કે હા? ના કે હા? તો જુઓ, સમજો, ચોરસ એ લંબચોરસ છે. કેમ? કારણ કે ચોરસ જે છે એના ચારે ખૂણા શું છે? કાટખૂણા છે. પણ એવું લખ્યું દરેક લંબચોરસ એ ચોરસ છે તો વિધાન શું હોત? ખોટું હોત. દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખાસિયત શું છે? સામસામેની બાજુઓ શું છે? સમાંતર છે. તો ચોરસમાં છે? હા. તો માટે વિધાન શું છે? સાચું છે. જો ચોરસ એ લંબચોરસ છે તો લંબચોરસ એ ચોરસ ના હોઈ શકે એટલે વિધાન શું આવે? ખોટું. સમબાહુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણના વિશિષ્ટ પ્રકાર છે તો સાચું છે. આ બધા વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડ પરસ્પર સમાંતર હોય છે તો એ બહુ જ સાચું વિધાન છે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું. હવે એવું કીધું છે કે એક નિયમિત બહુકોણમાં પ્રત્યેક બહિષ્કોણનું માપ 60 હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો. તો આપણે જાણીએ છીએ મિત્રો, બાજુઓની સંખ્યા બરાબર 360 છેદમાં આપણે શું લખીશું? બહિષ્કોણનું માપ, બરાબર છે. બહિષ્કોણનું માપ લખ્યું તો 360 ભાગ્યા આપણે શું લખ્યું? 60. 0 0 ઉડી ગયા, 6 6 36. એટલે કેટલી બાજુઓ થશે? 6 બાજુઓ થશે. ખબર પડી મિત્રો? નીચેની આકૃતિમાં એક શોધવાનું. તો જો બધા બહિષ્કોણ છે, બરાબર છે મિત્રો. તો આપણે જાણીએ છીએ કે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? તો બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય, બરાબર છે. તો અહીંયા પહેલો બહિષ્કોણ 120 લઈએ, બીજો પણ 120 લઈએ અને ત્રીજો એક્સ છે, બરાબર, 360. આ એક્સનો સરવાળો કેટલો થાય? 240 થાય વત્તા એક્સ, બરાબર 360. 240 સામે શું થાય? માઇનસ થશે એટલે 360 માઇનસ 240 બાદબાકી કરીએ તો એક્સની કિંમત કેટલી થશે? 120 થશે. ખ્યાલ આવ્યો મિત્રો આપને? નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એવું કીધેલું છે કે 9 બાજુ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધો. તો અહીં આપણે બહિષ્કોણનું માપ શોધવાનું છે. તો બહિષ્કોણનું જે માપ છે એનું સૂત્ર શું છે? 360 છેદમાં બાજુઓની સંખ્યા. તો 360 છેદમાં બાજુઓની સંખ્યા કેટલી છે મિત્રો આપણા જોડે? યસ, 9 છે. તો 9 ચોક 36, પાછળ 0 એટલે દરેક બહિષ્કોણનું માપ કેટલું હશે? 40° હશે. આજનો પ્રશ્ન 5 છે એની વાત કરીએ મિત્રો કે કેટલાક યુવાનોની મનપસંદ બેકરીની વસ્તુઓના સર્વેની માહિતી પરના વર્તુળ આલેખના આધારે પ્રશ્નો જવાબ આપવાના છે. તો બેકરીની કઈ વસ્તુ સૌથી વધુ યુવાનોને પ્રિય છે? તો સૌથી વધારે ટકારી કોની છે? બિસ્કિટની. તો જવાબમાં શું આવશે મિત્રો? બિસ્કિટ. ઓકે. કેટલા ટકા યુવાનો કેકને પસંદ કરે છે? તો કેક કેટલા ટકા યુવાનોને પસંદ છે? 25%, બરાબર છે. કેટલા ટકા યુવાનોને બ્રેડ પસંદ છે? તો બ્રેડ કેટલા ટકા યુવાનોને પસંદ છે? 30% યુવાનોને પસંદ છે. અહીં દાખલા નંબર 4ની વાત કરીએ, ડીની વાત કરીએ કે જો 50 યુવાનોને કેક પસંદ હોય તો કુલ કેટલા યુવાનોનો સર્વે કરવામાં આવેલો છે? તો આપણે એવું કરીએ કે કુલ યુવાનો આપણા જોડે એક્સ છે તો આપણે કહીએ કે એક્સના 25%, કેમ કે કેક કેટલા જણને પસંદ છે? 25%. તો એક્સના 25% કરીએ ત્યારે 50 યુવાનો આવે છે. તો એક્સ ગુણ્યા 25 છેદમાં 100 લખીશું, બરોબર 100 આવશે, અહીંયા 50. તો મિત્રો અહીંયા જો છેદ ઉડાઈએ તો 25 ચોક શું થશે? ઉડશે. અહીંયા પ્રમાણે 25 ચોક ઉડશે તો એક્સ બરોબર શું આવશે? 4 સામે રહેશે એટલે 4 ગુણ્યા 50 તો 5 ચોક 20 અને પાછળ 0 એટલે 200 યુવાનોનો સર્વે કરવામાં આવેલો હશે. મિત્રો ત્યાર પછીનો દાખલો છે એ સમજીએ આપણે.
કે કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે? તો સૌથી વધારે આપણને ભાગ કયો દેખાય છે? બસનો. તો એ શું આવશે? બસ દ્વારા. બરાબર છે, બસ દ્વારા વધારે બાળકો શાળાએ જાય છે. કયા બે માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળામાં આવે છે? તો જો કયો ખૂણો સરખો છે? ચાલતા જતા અને સાયકલવાળામાં. બરાબર છે, એટલે ચાલતા તથા સાયકલ દ્વારા એ બંને દ્વારા બાળકો સરખી સંખ્યામાં શાળામાં જાય છે. શાળાએ જવા માટે કયા માધ્યમનો બાળકો ઓછો ઉપયોગ કરે છે? તો રિક્ષા. તમે જોઈ શકો છો રિક્ષામાં ખૂણો ઓછો બની રહ્યો છે, એટલે રિક્ષા દ્વારા સૌથી ઓછા બાળકો જાય છે. જો કાર દ્વારા 18 બાળકો શાળામાં આવે છે તો બાળકોની કુલ સંખ્યા શોધો. તો આપણે મેં હમણાં કીધું કે ભાઈ બાળકોની સંખ્યા ધારો કે આપણે એક્સ ધારીએ, તો એક્સ પ્રમાણે આપણે આગળ વધીએ. તો ડીની વાત કરીએ તો જો કાર દ્વારા 18 બાળકો આવે છે તો 18 બાળકો પ્રમાણે કારની વાત કરીએ તો 90 ડિગ્રી છે. બરાબર છે, તો આપણે શું લખીશું? શોધવાનું છે બાળકોની સંખ્યા, એટલે પહેલાં આવશે અંશમાપ. બરાબર છે, અને એ આવશે બાળકોની સંખ્યા. બરાબર છે, બાળકોની સંખ્યા. તો જુઓ અંશમાપ કેટલું છે? જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે બાળકો કેટલા છે? કાર દ્વારા 18 છે. તો જો પૂરેપૂરું 360 ડિગ્રી હોય તો કેટલું? કેમ કે આખું વર્તુળ છે ને. બરાબર છે, તો 360 ગુણ્યા શું થશે? 18 થશે. છેદમાં શું આવશે? 90 આવશે. 0 0 ઉડી ગયા. 9 દુ 18, તો 36 દુ 72. એનો મતલબ કેટલા વિદ્યાર્થીઓ હશે? 72 વિદ્યાર્થીઓની સંખ્યા હશે શાળામાં. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે એની વાત કરીએ મિત્રો. કયા પ્રકારનું સંગીત સૌથી વધારે લોકોને ગમે? તો સૌથી વધારે ભાગ 40% છે, એટલે જવાબમાં શું આવશે? હળવું સંગીત. બરાબર છે. શાસ્ત્રીય સંગીત કેટલા ટકા લોકોને પસંદ છે? તો 10% લોકોને પસંદ છે. કેટલા ટકા લોકો લોકસંગીતને હળવું સંગીત પસંદ કરે છે? તો જો લોકસંગીત કેટલા ટકા છે? 30%. બરાબર છે, અને હળવું સંગીત કેટલા ટકા છે? 40%. તો બંનેનો સરવાળો કેટલો થાય મિત્રો? 70% થાય. બરાબર છે. જો 20 લોકો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા લોકોની મોજણી કાં તો સર્વે થયેલો હશે? તો આપણે વિચારીએ કે દાખલા કે એક્સ લોકો છે, તો ટોટલ એક્સ લોકો છે. એક્સના કેટલા ટકા શાસ્ત્રીય સંગીત પસંદ કરે? તો એક્સના 10% શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે, અને ટોટલ કેટલા છે? 20 છે. શું છે? 20 છે. તો એક્સ ગુણ્યા 10ના છેદમાં અહીંયા 100 લખ્યા મિત્રો. બરાબર, 20 લખ્યા. 0 0 ઉડી ગયા. બરાબર છે, આ 0 સામે જશે એટલે 10 સામે જશે, એટલે એક્સ બરાબર 20 ગુણ્યા 10 થશે. શું થશે? 20 ગુણ્યા 10, તો 2 એકા 2 ને પાછળ 2 મીંડા, એટલે 200 લોકોનો સર્વે થયેલો હશે. તો પછીનો જે પ્રશ્ન છે 6 જેમાં આપણને કીધું ખરેખર ગુણાકારની ક્રિયા કર્યા વિના જ નીચેની સંખ્યાનો વર્ગ કરવાનો છે. તો પહેલો છે 26, એનો વર્ગ કરો છે મિત્રો. તો આપણે શું કરીશું? 20 + 6નો આખાનો વર્ગ લખ્યો. તેનો મતલબ એવો થયો કે 20 + 6 કેટલી વખત લખવાના મિત્રો? આપણે 2 વખત લખવાના. કેટલી વખત? 2 વખત. આપણે શું કરીશું? 20 જોડે આખો કૌંસ લખીશું, 20 + 6 બીજો. બરાબર, વત્તા 6 જોડે આખો કૌંસ લખીશું, 20 + 6. ખ્યાલ આવે? જો 20 જોડે આખો કૌંસ, 6 જોડે આખો કૌંસ. 20 ગુણ્યા 20 કેટલા થાય? 400 થાય. 20 ગુણ્યા 6 120 થાય. 6 ગુણ્યા 20 120 થશે. 6 ગુણ્યા 6 36 થશે. બરાબર, હવે સરળો કરીએ તો એકમનો અંક 6 છે, દશકનો અંક 3 4 5 6 7 7 લખીએ આપણે ટોટલ. 100નો અંક 1 2 અને સરવાળો થશે 4 જોડે 6, તો આપણને શું મળ્યો? 676. હવે 32ની વાત કરીએ તો 32નો વર્ગ, તો 30 + શું થાય? 2 થાય બેટા. તો 30 + 2નો વર્ગ કર્યો. બરાબર, બીજી રીતે શીખવાડું તમને. આ રીત ખબર પડી કે હવે જો બીજી રીત, પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી બીજી વત્તા બીજી સંખ્યાનો વર્ગ. ખ્યાલ આવ્યો? 30નો વર્ગ 3 તરી 9 અને પાછળ 2 મીંડા. 3 દુ 6 દુ 12. બરાબર છે, એટલે જોડે શું આવશે? 0, અને 2નો વર્ગ 4. તો જોઈએ બધાનો એકમનો અંકનો સરવાળો 4 થશે, દશક 2 અને 0 2 થશે, અને 100 9 ને 9 ને 1 10 થશે, એટલે 1024. ખ્યાલ આવ્યો? તો તમે આ રીતે પણ ગણી શકો ને આ રીતે પણ, તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે ગણી શકો છો. બરાબર છે. 32ની વાત કરીએ તો આને આપણે આમ કહી શકીએ 20 - 1. 20 - 1નો વર્ગ. તો ફરીથી એકવાર પહેલાનો વર્ગ, વચ્ચે માઇનસ છે એટલે માઇનસ લખ્યા. 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ, એટલે પહેલી સંખ્યા 20 ને બીજી સંખ્યા એક રીતે લખ્યું છે. 20નો વર્ગ 400 લખ્યો, માઇનસ 2 દુ 4 ગુણ્યા એ પાછળ 0 છે એટલે 40 લખી નાખ્યા, એટલે કે 20 દુ 40 વત્તા 1નો વર્ગ 1. 400માંથી 40 જાય એટલે 360 આવે મિત્રો, વત્તા 1 લખ્યા, સરવાળો કરી એટલે 361 મળે. ઓકે, ત્યારબાદનો 6bનો પહેલો પ્રશ્ન છે.
આપણે એવું કીધું કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની સંખ્યા એવી શોધો કે જેને ગુણવાથી પૂર્ણાંક સંખ્યા હોય, બરાબર છે, તથા તે પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું કીધું છે. તો આપણે પહેલો દાખલો છે એમાં 200 જે છે એને આપણે અવયવ પાડીશું અવિભાજ્ય, બરાબર છે મિત્રો, બરાબર છે. 200ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 કેટલા આવશે? 2 100 દુ 200, 2 50 દુ 100, 2 25 દુ 50 અને પાયો આપણને 200ના અવયવ મળ્યા એ આપણે લખીશું 200 બરોબર 2 કેટલી વખત મળ્યા? 3 વખત. 5 કેટલી વખત મળ્યા? 2 વખત, બરાબર છે. તો 2ની કેટલી ઘાતથી 2 ઘાત જોડી બનાવીએ તો 1 વખત 2 છે, 5 2 વખત છે, તો 2ની 2 ઘાત 2 1 વખત અને 5ની 2 ઘાત. તો વ્યવસ્થિત લખીએ તો 2ની 2 ઘાત અને 5ની 2 ઘાત તો 2 વાર છે, પણ 2 એક જ વાર છે. તેનો મતલબ એવો થયો કે 200ને 2 વડે ગુણતા તે શું બનશે? પૂર્ણાંક બનશે. શું બનશે? તે પૂર્ણ વર્ગ બને. તો એનો મતલબ આપણને ખબર પડી કે 2 વડે ગુણતા પૂર્ણાંક બનવાની છે સંખ્યા. હવે આપણે શું કરવાનું છે? તે સંખ્યા પણ શોધવાની છે કે આ પૂર્ણાંક જે સંખ્યા છે એનું વર્ગમૂળ શોધવાનું. તો 200ને આપણે કેટલા વડે ગુણ્યા? 2 વડે ગુણ્યા, એટલે શું થશે? સામે 2ની 2 ઘાત, 5ની 2 ઘાત અને 2 હતા એના જોડે ફરીથી 2 ગુણાઈ ગયા, તો એ 200 દુ કેટલા થશે? 400 થશે. 2ની 2 ઘાત થઈ, 5ની 2 ઘાત થઈ અને 2ની અહીંયા કેટલી ઘાત થઈ? 2 ઘાત થઈ ગઈ. વર્ગમૂળ શોધવું છે તો 400નું વર્ગમૂળ કરીએ તો બધી જગ્યાએથી 2 2 વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 2, તો 5 દુ 10, 10 દુ 20 આવશે. ખ્યાલ આવે મિત્રો? જો દાખલો છે મિત્રો 128, તો 128 જે છે એને 2 વડે ભાગીએ તો 2 6 દુ 12, 2 ચોક 8, 2 12 દુ 2 શું થશે? 32 દુ 64 થશે, 2 16 દુ 32 થશે, 2 8 દુ 16 થશે, 2 2 ચોક 8 થશે, 2 દુ 4 થશે અને 2 એકા. તો અહીંયા 128ના આપણને અવયવ શું મળ્યા? તો 1 2 3 4 5 6 7 વખત 2 મળ્યા, એટલે આપણે 7 વખત 2 લખી નાખ્યા, 4 વખત, 5 વખત, 6 વખત અને 7 વખત, બરાબર. તો જોડી 2 2ની બનાવી દઈએ તો એક વખત બગડો રહી ગયો, તો 2ની 2 ઘાત, 2ની 2 ઘાત, 2ની 2 ઘાત અને એક વખત 2 રહી ગયા. આમ 2 વખત 2 વડે ગુણીએ તો 128ને 2 વડે ગુણીએ તો તે પૂર્ણ વર્ગ બની શકે, બરાબર. ગુણીએ તો તે પૂર્ણ વર્ગ બને, બરાબર છે, પૂર્ણ વર્ગ બને. તો હવે આપણને ખબર પડી ગઈ 128ને 2 વડે ગુણ્યા, તો 128ને 2 વડે ગુણ્યા તો સામે પણ જે આપણને ગુણાકાર મળેલો છે અવિભાજ્યનો એને પણ 2 વડે ગુણવા પડે. તો 128 ગુણ્યા 2 કરીએ તો 256 થશે. તો 2ની 2 ઘાત, 2ની 2 ઘાત, 2ની 2 ઘાત તો હતી, પણ આ પણ શું થશે? 2ની 2 ઘાત થશે. તો 256નું વર્ગમૂળ શોધવું છે તો સામે 2 કેટલી વખત થઈ જશે? વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે તો 4 વખત. 2 દુ 4 દુ 8 દુ 16 થશે, એટલે 256નું વર્ગમૂળ કેટલું થશે? 16 થશે. તો પૂર્ણાંક સંખ્યા 256 થઈ અને એનું વર્ગમૂળ શું થયું? 16 થયું. તો મિત્રો ત્રીજો અને છેલ્લો દાખલો છે 72, બરાબર છે. 72ને આપણે ભાગીએ તો 2 કેટલા આવશે? 36 દુ 72, 2 18 દુ 36, 2 9 દુ 18, 3 તરી 9 અને 3 એકા 3. આ આપણને અવિભાજ્ય મળ્યા. તો 72 જે છે એના અવિભાજ્ય મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, બરાબર. તો 2ની 2 વખત 2ની 2 ઘાત થશે, 3ની 2 ઘાત, એક વખત 2 રહી ગયા. તો આપણે આને આમ લખી શકીએ 72 બરોબર 2ની 2 ઘાત આવી, 3ની 2 ઘાત આવી અને 2 એક જ વાર આવ્યા. માટે 72ને 2 વડે ગુણવાથી શું થશે? 2 વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બનશે સંખ્યા, તો તે પૂર્ણ વર્ગ બને, બરાબર છે મિત્રો. તો અહીંયા આપણે 72 જે છે એને 2 વડે ગુણીશું તો સામે શું થશે? 2ની 2 ઘાત તો હતી, 3ની 2 ઘાત પણ હતી, જોડે 2 તો હતા, એની જોડે બીજા 2 આવી ગયા. તો 72 દુ થશે મિત્રો 144. અહીંયા 2ની 2 ઘાત થશે, 3ની 2 ઘાત થશે અને 2ની 2 ઘાત થશે. આપણે વર્ગમૂળ શોધવું છે આ સંખ્યાનું, તો 144 બરોબર બધા વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, એટલે આ પ્રમાણે. તો 2 તરી 6, 6 દુ 12, તો 144 જે છે પૂર્ણાંક સંખ્યા મળી, એનું વર્ગમૂળ શું થાય? 12 થાય. મિત્રો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. તો આવી રીતે તમને મારા તરફથી એકમ કસોટી જે ગણિતની કે એક પ્રમાણે હશે તો સોલ્યુશન મળતા રહેશે. સરસ રીતે આનું રિવિઝન કરજો, બરાબર છે, અને ઉપચારાત્મક કાર્ય પણ કરી શકો છો. તો આજે આપણે અહીંયા સ્ટોપ થઈશું. જો તમે ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય.